નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં વ્રત તહેવારોનું વિશેષ મહિમા રહેલ છે। આ વ્રતોમાં બાલિકાઓ, કુમારિકાઓ તથા પરિણીત મહિલાઓ દ્વારા પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી વ્રત કરવામાં આવતા હોય છે। તેમાંથી આજે આપણે વાત કરીશું સૌથી પ્રચલિત એવા વટ સાવિત્રી વ્રત વિશે। આપણે ત્યાં ઘણી વધારે સંખ્યામાં બહેન દીકરીઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવતું હોય છે। આજે આપણે વાત કરીશું વટ સાવિત્રી વ્રત સાથે સંકળાયેલા કેટલાક નિયમો વિશે કે જે નિયમોનું પાલન વ્રત દરમિયાન કરવું જરૂરી છે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તથા આ માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે આ વિડીયોને વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો। વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાના સુદ તેરસથી લઈ અને પૂનમ સુધી કરવામાં આવે છે। વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ રાખે છે। આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે। એવું માનવામાં આવે છે કે પૌરાણિક સમયમાં સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા લાવવા માટે આ વ્રત રાખ્યું હતું। ત્યારથી તમામ પરિણીત મહિલાઓ આ વ્રત રાખે છે। મહિલાઓ આ દિવસે વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે અને વડના ઝાડની પ્રદક્ષિણા કરીને પતિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર વટ વૃક્ષની નીચે બેસીને પૂજા કરવાથી અને તેને સૂતરનો દોરો બાંધવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। કારણ કે વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ નિવાસ કરે છે। તેથી વડના વૃક્ષની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, વટ સાવિત્રીના વ્રત દરમિયાન જે મહિલાઓ આ વ્રત કરે છે તે મહિલાઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે જે મહિલાઓએ આ વ્રત રાખ્યું છે તેવી મહિલાઓ જો આ નિયમોનું પાલન નથી કરતી તો તેમને વ્રતનું ફળ નથી મળતો। માટે વ્રત કરનાર મહિલાઓએ આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ। વટ સાવિત્રી વ્રતથી સંબંધિત કેટલાક ખાસ નિયમો વિશે વાત કરીએ તો વટ સાવિત્રીનું વ્રત કરતી વખતે સ્ત્રીઓએ ભૂલથી પણ વ્રત દરમિયાન વાદળી, કાળા કે પછી સફેદ રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ। સાથે મહિલાઓએ આ દિવસે કાળી, સફેદ કે વાદળી રંગની બંગડીઓ પણ ન પહેરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જે મહિલા આ વ્રત પ્રથમ વખત કરી રહી છે તો તેણે આ વ્રતની શરૂઆત પોતાના પિયરથી કરવી જોઈએ। એવી માન્યતા છે કે જે મહિલાઓ પ્રથમ વખત આ વટ સાવિત્રીનું વ્રત કરી રહી છે તેવી મહિલાઓએ સુહાગની સામગ્રી પોતાના પિયર તરફની જ વાપરવી જોઈએ। મિત્રો, એવી માન્યતા છે કે વટ સાવિત્રીનું વ્રત બે રીતે રાખી શકાય છે। વટ સાવિત્રીનું વ્રત એ ત્રીજ અને કરવા ચોથના વ્રતની સમાન હોય છે। એવું માનવામાં આવે છે કે તમે વટ સાવિત્રીનું વ્રત બે રીતે કરી શકો છો। તેની પહેલી રીત એ છે કે તમે ફળ ખાઈને પણ આ વ્રત કરી શકો છો, એટલે કે પૂજા પછી ફળનું સેવન કરી શકો છો। જ્યારે બીજી રીત એ છે કે તમે પૂજા પછી વડના ઝાડને અર્પણ કરવામાં આવેલ તમામ વસ્તુઓનું સેવન કરી શકો છો, એટલે કે તમે અન્ન ખાઈ શકો છો। પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે પૂજા પછી અન્નનું સેવન કરો છો તો તે અન્ન સાત્વિક હોવું જોઈએ, એટલે કે તેમાં ડુંગળી, લસણ કે અન્ય કોઈ પણ પ્રકારે તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। વટ સાવિત્રી વ્રતના દિવસે મોડે સુધી સૂવું ન જોઈએ। આ દિવસે એટલે કે ઉપવાસનો દિવસ
તે ભગવાનનું સ્મરણ કરવામાં પસાર કરવું જોઈએ. વટ સાવિત્રી પૂજામાં વટ વૃક્ષને કાચા સૂતરનો દોરો બાંધવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે એવી રીતે પરિક્રમા કરો કે જેથી અન્ય લોકો તમારા પગને સ્પર્શ ન કરે. જ્યારે આવું થાય છે ત્યારે પરિક્રમા તૂટેલી માનવામાં આવે છે અને તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. આ દિવસે ઘણા લોકો વટ વૃક્ષ સંબંધિત ઉપાયો પણ કરતા હોય છે, પરંતુ આ દિવસે વ્રત રાખવાથી ભૂલથી પણ વડની ડાળીઓ ન તોડવી જોઈએ, કારણ કે તેને માતા સાવિત્રીનું પ્રતીક માનવામાં આવે છે. આમ કરવાથી વ્રત અને પૂજા અશુભ બને છે અને તે પતિ માટે પણ અશુભ હોવાની માન્યતા છે. પ્રાચીન સમયમાં સાવિત્રી નામની એક સુહાગણ મહિલાએ તેના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા લઈ આવી હતી. આ પૂરી ઘટના એક વડના ઝાડની નીચે થઈ હતી. એટલા માટે સુહાગણ મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત રાખવાની ધાર્મિક માન્યતા જણાવવામાં આવેલ છે. એવામાં વ્રત કરતી વખતે મહિલાઓ દ્વારા ભૂલથી કેટલાક એવા કાર્યો પણ થઈ જતા હોય છે જેનો ખરાબ પરિણામ ભોગવવું પડતું હોય છે. જ્યાં વટ સાવિત્રી વ્રત પતિની લાંબી આયુષ્ય માટે રાખવામાં આવે છે, તો વટ સાવિત્રી વ્રત દરમિયાન વટ વૃક્ષની પૂજા અર્ચના કરતી વખતે પૂરી, હલવો, ચણા વગેરે જેવી વસ્તુઓનો ભોગ પણ અર્પણ કરવામાં આવતું હોય છે. જ્યારે અહીં અધિક માત્રામાં મહિલાઓ દ્વારા વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને વધુ માત્રામાં ભોગ અર્પણ કરીને ત્યાં જ વડની નીચે અન્નને છોડી દેવામાં આવતું હોય છે, તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આને અન્નનું અપમાન જણાવવામાં આવેલ છે. કહેવાય છે કે વટ વૃક્ષનો કારક મંગળ ગ્રહ હોય છે, જેની અસર પતિની સેહત એટલે કે પતિના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. વધુ માત્રામાં વટ વૃક્ષને ભોગ અર્પણ કર્યા બાદ ત્યાં જ અન્નને મૂકી દેવાથી પતિના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને પતિની તબિયત ખરાબ થતી હોવાની માન્યતા છે. સાથે જ પેટનો કારક ગુરુ છે અને ગુરુ પર શનિની દ્રષ્ટિના કારણે ભોજનનો અપમાન ન કરવું જોઈએ. વિદ્વાનોની માનીએ તો વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે અને પતિનું સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ વ્રત દરમિયાન વટ વૃક્ષને અન્નનો ભોગ લગાવ્યા બાદ ત્યાં જ અન્ન મૂકી દેવાથી તેનો અપમાન થતો હોય છે. એટલા માટે વટ વૃક્ષને ભોગ લગાવ્યા બાદ પૂજા પૂર્ણ થાય ત્યારબાદ તે ભોગ પંડિતજી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે પછી ગાય માતાને ખવડાવવું જોઈએ. આમ કરવાથી અન્નનો અપમાન પણ નહીં થાય અને વ્રતનો ફળ પણ સારો પ્રાપ્ત થશે. સાથે જ વટ વૃક્ષની નીચે લગાવવામાં આવેલ ભોગને કચરા પેટીમાં પણ ન નાખવું જોઈએ. આમ કરવાથી ગ્રહોની ખરાબ અસર થાય છે તેવી માન્યતા છે. વટ સાવિત્રીનો વ્રત વટ સાવિત્રી વ્રતની કથા સાંભળ્યા વિના અધૂરો માનવામાં આવે છે. એટલા માટે વટ સાવિત્રી વ્રતની કથા જરૂર વાંચવી કે પછી સાંભળવી જોઈએ. કથાને ક્યારેય પણ અધૂરી ન છોડવી જોઈએ, એ વાતનું પણ ધ્યાન રાખો. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. ધન્યવાદ.